નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ચેનલ સુધીર સર બાયોલોજીની અંદર આપ સર્વેનું સ્વાગત છે. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે મુખ્ય અજૈવિક પરિબળ એની અંદર ખાસ કરીને આપણે અભ્યાસ કર્યો હતો પાણીનો, અને એ પહેલાના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો તાપમાનનો. હવે ચારમાંથી મુખ્ય બે અજૈવિક પરિબળો બાકી રહ્યા છે. એક છે પ્રકાશ અને બીજું છે ભૂમિ. બરાબર છે. હવે પહેલા આપણે સૌપ્રથમ આપણે અભ્યાસ કરવાનો છે મુખ્ય અજૈવિક પરિબળની અંદર પ્રકાશ. પ્રશ્ન થાય કે પ્રકાશ કઈ રીતે મહત્વનો ભાગ ભજવે છે. તો આપણને બધાને ખબર છે કે લીલી વનસ્પતિ, બરાબર છે, લીલી વનસ્પતિ, અને આપણે એને એક બીજા નામે પણ ઓળખીએ છીએ ઉત્પાદકો. બરાબર છે. હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે આ લીલી વનસ્પતિ અથવા તો ઉત્પાદકો કઈ એવી પ્રક્રિયા છે કે જે પ્રક્રિયાની મદદથી પોતે ખોરાક બનાવે છે. ઓબ્વિયસ વસ્તુ છે કે બધાને ખબર પડે કે કઈ પ્રક્રિયાથી ખોરાક બનાવશે, તો કે પ્રકાશ સંશ્લેષણ. બરાબર છે. કઈ પ્રક્રિયાની મદદથી ખોરાક બનાવશે, તો કે પ્રકાશ સંશ્લેષણ. હવે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કે જેની મદદથી તે પોતે ખોરાક બનાવે છે, તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ની અંદર જો પાયાનો ભાગ હોય તો કોણ છે, તો કે એ પણ આપણને ખબર છે કે પાયાનો ભાગ હોય તો કોણ આવશે, પ્રકાશ. મતલબ શું કહેવા માંગે છે, તો કે પ્રકાશ છે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. બરાબર. તો જ્યારે આપણે ઉત્પાદકોની વાત કરીએ ત્યારે આપણને પ્રકાશ છે ને આ એક સીમિત પરિબળ જોવા મળે છે. હવે આપણને ખબર છે કે ઘણી વખત એવું બને કે જંગલની અંદર, બરાબર, ખાસ કરીને જંગલમાં કેટલાક નાના વૃક્ષો અથવા તો એને આપણે બીજી ભાષામાં છોડ કહીએ અથવા તો ક્ષુપ પણ કહીએ. હવે આપણને પ્રશ્ન થાય કે શું બધી વનસ્પતિને પ્રકાશ છે એ સરખી માત્રામાં જોતો હોય છે જીવન જીવવા માટે, તો કે ના. અમુક એવી નાની વનસ્પતિ છે, નાની વનસ્પતિ એટલે આપણે એને છોડ પણ કહી શકીએ અને ક્ષુપ પણ કહી શકીએ. તો એ જે છોડ અને ક્ષુપ આ બંને ખૂબ જ નીચે માત્રામાં પ્રકાશ હોય, બરાબર, મતલબ કે ખૂબ જ ઓછો પ્રકાશ હોય તો પણ પોતે સારામાં સારી રીતે ગ્રો અપ થઈ શકે. શા માટે, તો કે જન્મથી જ આ બધી વનસ્પતિ છે એ મોટા વૃક્ષની છાયાની અંદર રહે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે જંગલની અંદર આવી રીતે મોટું વૃક્ષ હોય, બરાબર, આ રીતે મોટા વૃક્ષ છે એકબીજા સાથે જોઈન્ટ હોય, અડી ગયા હોય, તો આ જમીનની સપાટી છે તો અહીંયા નીચેના ભાગમાં વનસ્પતિ થતી જ હોય ને, બરાબર છે. આ નીચેના ભાગમાં જે વનસ્પતિ થતી હોય એને શું આ મોટા વૃક્ષને પ્રકાશ મળે એવો જ પ્રકાશ મળશે? તો તમે જવાબ આપશો ના, આ વૃક્ષો છે એને વધારે પ્રકાશ મળશે અને આ વનસ્પતિ છે એને ઓછો પ્રકાશ મળે. તો ઓછો પ્રકાશ મળે છતાં ઇષ્ટતમ માત્રામાં પ્રકાશ સંશ્લેષણ દર્શાવે. શું કામ? તો જે આ જે નાની વનસ્પતિ છે ને એ એક અગત્યનું લક્ષણ ધરાવે છે, એને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે, અનુકૂલન. શા માટે? તો કે જ્યારથી એ વનસ્પતિ ત્યાં ઉગી ત્યારે જ એ વનસ્પતિએ અનુકૂલિત કરી દીધું કે ઓછો પ્રકાશ હોય છતાં પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવી. સમજાણું? તો આ વનસ્પતિ જે મોટા મેં વૃક્ષો દોર્યા એ વધુ તીવ્રતાનો પ્રકાશ હોય તો પ્રકાશ સંશ્લેષણ કરે. જ્યારે મેં નાના વૃક્ષો દોર્યા એ ઓછી માત્રામાં પ્રકાશ હોય તો પણ સારામાં સારું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે. સમજાણું આટલું? હવે આગળ જોઈએ. આ તો આપણે વનસ્પતિની વાત કરી, પણ ખાસ કરીને પ્રાણીઓની અમુક પ્રકારની પ્રક્રિયાઓ પણ એવી છે કે જે પ્રકાશ ઉપર આધારિત રાખે. પ્રાણીઓ કરતા વનસ્પતિની અંદર એક એક્ઝામ્પલ હું તમને કહેતા ભૂલી ગયો કે પુષ્પોદ્ભવ માટે પણ પ્રકાશ અવધિ જવાબદાર છે.
તમને યાદ હોય તો 11મા ધોરણની અંદર આપણે ભણ્યા વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ, ચેપ્ટર નંબર 15 બરાબર છે. તો એની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસની અંદર પ્રકાશ અવધિ કે 3 પ્રકારની વનસ્પતિ હોય. અમુક લઘુ દિવસી વનસ્પતિ હોય, અમુક દીર્ઘ દિવસી હોય અને અમુક તટસ્થ દિવસી હોય. લઘુ દિવસી એટલે શું થાય તો કે ઓછો પ્રકાશ હોય છતાં પુષ્પ ખીલે અને લઘુ દિવસી કહેવાય. પછી દીર્ઘ દિવસી એટલે શું થાય તો કે વધુ માત્રામાં પ્રકાશ મળે ત્યારે જ એની અંદર પુષ્પનું નિર્માણ થાય એને શું કહેવાય દીર્ઘ દિવસી. અને તટસ્થ દિવસી એટલે શું થાય તો કે પુષ્પના ઉદ્ભવ ઉપર પ્રકાશનો કોઈ પણ પ્રકારનો ફેર ન પડે તો એને શું કહેવાય તટસ્થ દિવસી. તો વનસ્પતિના જીવનમાં પ્રકાશ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે પ્રશ્ન થાય પ્રાણીઓના જીવનની અંદર પ્રકાશ શું ભાગ ભજવે? તો પ્રાણીઓની ઘણી બધી પ્રક્રિયા. સૌથી પહેલા તો પ્રજનન, ત્યાર પછી ખોરાકની શોધ, ત્યાર પછી સ્થળાંતરણ, બરોબર છે. એની ઉપર ખાસ કરીને પ્રકાશની અસર ઉદ્ભવે છે. તમને ખબર હોય તો ઘણા બધા પક્ષીઓ શિયાળાની ઋતુમાં વિદેશથી ટ્રાવેલિંગ કરીને અહીંયા આવે છે. શું કામ? તો કે એના જનનપિંડો અમુક જ ઋતુની અંદર અથવા તો અમુક પ્રકાશ અને અમુક તાપમાને સક્રિય થાય છે. બરાબર છે. એટલે સ્થળાંતરણ, ખોરાકની શોધ, પ્રજનન આ બધા માટે પ્રકાશ જરૂરી છે. બરાબર. આ ઉપરાંત આપણા પર્યાવરણની અંદર ઘણા બધા ઋતુકીય ફેરફાર માટે પણ જવાબદાર હોય તો કોણ છે? પ્રકાશ. બરાબર. હવે આપણને પ્રશ્ન થાય કે પ્રકાશનો સ્ત્રોત કોણ? તો હવે તમને પ્રશ્ન એવો થાય કે આવો પ્રશ્ન પૂછવાનો ન હોય. હવે પ્રકાશનો સ્ત્રોત કોણ? તો આપણને ખબર છે કે પૃથ્વી ઉપર પ્રકાશનો સ્ત્રોત કોણ છે? સૂર્ય. હવે હું એવો પ્રશ્ન પૂછું કે સૂર્ય શું ખાલી પ્રકાશનો જ સ્ત્રોત છે કે પ્રકાશ સાથે સાથે તાપમાનનો સ્ત્રોત છે? તો તમે જવાબ એવો આપશો કે સૂર્ય છે ને એ પ્રકાશનો સ્ત્રોત છે અને સાથે સાથે શેનો સ્ત્રોત છે? તો કે તાપમાનનો સ્ત્રોત છે. મતલબ કે પ્રકાશ અને તાપમાન બંનેનો સોર્સ એક જ છે. કોણ? તો કે સૂર્ય અથવા તો સન. બરાબર. અને એ સૂર્ય જ્યાં સુધી મતલબ પ્રકાશ અને તાપમાનનો એક જ સ્ત્રોત છે ને ત્યાં સુધી પ્રકાશની પ્રાપ્તિ તાપમાન સાથે ગાઢ રીતે સંપર્ક ધરાવે છે. મતલબ કે તાપમાન જેટલું હાઈ જશે એટલું પ્રકાશનું માત્રા પણ કેવી જશે? હાઈ. હવે પ્રશ્ન એવો થાય કે ઘણી વખત દરિયાની અંદર ઊંડે સુધી ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય, અથવા તો પ્રાણીઓની વાત જવા દો, વનસ્પતિ. અને એ વનસ્પતિની અંદર પણ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે લીલ. ઘણી બધી ઊંડાઈ સુધી તમને ટેક્સ્ટ બુક ની અંદર એવું આપ્યું છે એપ્રોક્સિમેટલી કે 500 મીટર જેટલી ઊંડાઈ કે ઘણી બધી વનસ્પતિ રહે છે કે લીલ છે કે જે જોવા મળે છે. તો આપણને પ્રશ્ન થાય એને તો ખબર જ નહીં હોય કે પૃથ્વી ઉપર પ્રકાશનો સ્ત્રોત આવો કોઈ સૂર્ય છે. શું કામ? તો કે સૂર્યપ્રકાશ છે એ પોતે 500 મીટર ઊંડાઈ સુધી પહોંચવાનો છે નહીં. હા, જલદ નિવસન તંત્રની અંદર સૂર્યપ્રકાશ છે અમુક મીટર સુધી પહોંચે છે પણ છેક સુધી પહોંચી શકતો નથી. તો તમને પ્રશ્ન થાય તો આ જે લીલ છે એ ખોરાક કઈ રીતે બનાવતી છે? તો એ જે લીલ છે ને એ પોતે પોષણનો પ્રકાર છે ને એ કેવો હોય છે? તો કે રસાયણ સંશ્લેષી. મતલબ પ્રકાશ સંશ્લેષી નહીં, રસાયણ સંશ્લેષી. પાણીની અંદર અકાર્બનિક દ્રવ્યો ઓગળેલા હોય એનો સીધો ખોરાક તરીકે પોતે ઉપયોગ કરી લેશે. પ્રકાશ સંશ્લેષણની વાત જ નથી આવતી. શું કામ? તો કે પ્રકાશ પહોંચે તો પ્રકાશ સંશ્લેષણ થાય ને. આ ઉપરાંત તમે ફિઝિક્સની અંદર એવું ભણી ગયા કે પ્રકાશનો દ્રશ્ય વર્ણપટ છે અલગ અલગ પ્રકારના તીવ્રતા ધરાવતા તરંગો છે એ ધરાવે છે. આપણે ભણી ગયા જાની, વાલી, પીનારા. બરાબર છે. હવે દ્રશ્ય વર્ણપટની અંદર અલગ અલગ પ્રકાશની તીવ્રતા અલગ હોય અને તેની ગુણવત્તા પણ કેવી હોય છે?
તો કે અલગ, મતલબ કે એની તીવ્રતા અલગ હોય અને ગુણવત્તા કેવી હોય છે તો કે અલગ હોય છે, બરાબર છે. હવે આપણને પ્રશ્ન થાય કે દ્રશ્ય વર્ણપટમાં એવો પ્રકાશ ખરો કે જે આપણને નુકસાન કરે, તો ઓબ્વિયસ વસ્તુ છે કે એ કયો પારજાંબલી કિરણ, બરાબર છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે દરિયાની અંદર ઊંડે સુધી લીલ થતી હોય, કુલ થઈને દરિયાની અંદર કેટલા પ્રકારની લીલ થાય, તો કે લાલ લીલ છે, લીલી લીલ છે, વાદળી લીલ છે, કથાઈ લીલ છે, અને બીજી કઈ આવશે તો કે આમ તો 4 જ પ્રકારની આવે, લાલ, લીલી, કથાઈ અને વાદળી. તો આ જે લીલ છે ને એમાં સૌથી તળિયે કઈ લીલ જોવા મળે? તમને પ્રશ્ન થાય, ક્વેશ્ચન માર્ક આપ્યો ટેક્સ્ટ બુકમાં, ઇટાલિક ની અંદર આપ્યા, એટલે જો કે આ પ્રવૃત્તિ કહેવાય. તો સૌથી તળિયે જોવા મળતી હોય તો એ લીલ કઈ છે તો કે લાલ લીલ. એની અંદર રંજક દ્રવ્ય તરીકે કોણ હોય તો કે ફાઇકો ઇરિથ્રિન, આ રંજક દ્રવ્ય તરીકે આવેલું હોય કે જે પ્રકાશ સંશ્લેષણ નહીં પણ રસાયણ સંશ્લેષણ કરે છે, બરાબર છે. અને ખોરાક તરીકે તમને ખબર હોય તો એમાઇલોપ્લેક્ટિન, બરાબર, કે જે ગ્લાયકોજન જેવું જ બંધારણ ધરાવે છે. આપણે 11મા ધોરણની અંદર અભ્યાસ કર્યો. તો આ થયું આખું પ્રકાશ વિશેની માહિતી કે જે પ્રકાશ અજૈવિક પરિબળો તરીકે પણ ભૂમિકા ભજવે છે. ત્યાર પછીનું લાસ્ટ અજૈવિક પરિબળ છે જમીન અથવા તો ભૂમિ. હવે આપણને પ્રશ્ન થાય કે ભૂમિ પણ એક અજૈવિક પરિબળ છે, અગત્યનું અજૈવિક પરિબળ છે. ભૂમિ પણ ખૂબ જ મહત્વનું પરિબળ છે કે બધા સજીવો જમીન ઉપર રહે છે, ઇવન વનસ્પતિઓ અને પ્રાણીઓ. વનસ્પતિ તો બહુ જ જમીનનો ઉપયોગ કરે, પોષણ મેળવવા માટે, મૂળને સ્થાપિત કરવા માટે, પાણીના શોષણ માટે, એક્સેટ્રા એક્સેટ્રા. હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે જમીન છે એ અલગ અલગ જગ્યાએ સમાન હોય કે અલગ અલગ હોય? તો ઓબ્વિયસ વસ્તુ છે, જવાબ શું આપો તો કે અલગ અલગ જગ્યાએ જમીનનું બંધારણ અલગ અલગ હોય. અમુક જગ્યાએ રાતી જમીન હોય, અમુક જગ્યાએ કાળી જમીન હોય, અમુક જગ્યાએ કાપવાળી જમીન હોય, અમુક જગ્યાએ રેતાળ જમીન હોય. તો પ્રશ્ન આપણને એવો થાય કે જમીન કઈ રીતે અલગ અલગ બંધારણ ધરાવે, મતલબ જમીન છે એનું બંધારણ કોના ઉપર આધાર રાખે? તો જમીનનું બંધારણ છે ને સૌથી પહેલું કે જે તે વિસ્તારની આબોહવા, ત્યાર પછી બીજું જે તે વિસ્તારની અપક્ષયન પ્રક્રિયા, ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે વેધરિંગ પ્રોસેસ, અને ત્રીજું આવશે કે તે માટીના કણો કેવી રીતે આવ્યા, એટલે કે કયા માધ્યમથી આવ્યા અને કેવી રીતે તે જોડાયા અથવા તો તેનું સ્થાપન થયું. હવે જમીનનું જ્યારે નિર્માણ થાય ને તો માટીના કણો ઘણી વખત છે હવાના માધ્યમથી આવતા હોય, ઘણી વખત પાણીના માધ્યમથી આવતા હોય, બરાબર. તો એ કયા માધ્યમથી આવ્યા અને કઈ રીતે જોડાણા તે પણ જમીનના પ્રકાર ઉપર આધારિત છે. એટલે ફરીથી એક વખત કહું છું કે અલગ અલગ જગ્યાએ જમીનનું બંધારણ કેવું હોય છે તો કે અલગ અલગ. અને અલગ અલગ બંધારણ કોના ઉપર આધાર રાખશે તો કે પહેલું આબોહવા, બીજું અક્ષયન પ્રક્રિયા, અને ત્રીજું માટીના કણો કેવી રીતે જોડાયા અને કેવી રીતે આવ્યા. ઓકે. હવે જમીન છે એનો પ્રકાર બીજા પણ થોડાક પરિબળો ઉપર આધાર રાખે. સૌથી પહેલું કે જમીનનો કયો પ્રકાર છે એ કોના ઉપર આધાર રાખશે તો કે એની અંદર આવશે સૌથી પહેલું જમીનની અંદર કણોના કદ અને કણોના જોડાણો. સમજાણું? કણોના કદ, કણો કેવા છે, મોટા છે, નાના છે કે મીડિયમ કક્ષાના છે. આ ઉપરાંત એનું જોડાણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે કે મીડિયમ રીતે જોડાયેલા છે, ખાવ છૂટા છવાયા છે. ફોર એક્ઝામ્પલ, કાપવાળી જમીન હોય તો એના કણોના કદ ખૂબ જ નાના હોય અને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોય એટલે ચીકણી જમીન હોય. રેતાળ જમીન હોય તો કણોના કદ મોટા હોય ને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી, તો એ રેતાળ જમીન કહેવાય. આ ઉપરાંત એ જમીન છે એની pH, આ ઉપરાંત એની તાપમાન, બરાબર. આ બધું શું નક્કી કરશે તો કે
ઈ જમીન છે ને એની જલ ધારક શક્તિ અને અંતઃ સ્ત્રવણ શક્તિ. હવે પ્રશ્ન થાય આ શું? સૌથી પહેલા આપણે જલ ધારક શક્તિ નક્કી કરીએ. જલ ધારક શક્તિ એટલે શું? તો જમીન કેટલી માત્રામાં પાણીને ધારણ કરી શકે, એનો સંગ્રહ કરી શકે, એને કહેવાય જલ ધારક શક્તિ. જો કણો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે ને તો એ જમીન વધારે પ્રમાણમાં પાણીનું ધારણ કરી શકશે. બહુ જ બેસ્ટ એક્ઝામ્પલ આપું કે આપણે અહીંયા છે ને બે બીકર લઈ લઈએ. આનું નામ આપીએ બીકર A અને બીકર B. હવે આની અંદર મેં રેતાળ જમીન લીધી છે અને આની અંદર માટીવાળી જમીન લીધી છે. હવે ઉપરથી હું પાણી નાખું, રેતાળ જમીનમાં પાણી નાખું અને માટીવાળી જમીનમાં પાણી નાખું, અને નીચે બીકરને લીક કરી નાખીએ. હવે પ્રશ્ન પૂછું કે આ બંને બીકરમાં મેં પાણી નાખ્યું તો પાણી વહેલું નીચે કયા બીકરમાં પહોંચશે? તો ડાયરેક્ટ તમને જવાબ આવશે કે રેતાળ જમીનની અંદર ઝડપથી નીચે પહોંચી જશે, માટીવાળી જમીનમાં ધીમે ધીમે નીચે પહોંચશે. પછી બીજો પ્રશ્ન પૂછું કે કઈ જમીનને કે જે બીકરમાં ભર્યું છે એમાં પાણી નીચે છે એ વધારે પ્રમાણમાં જોવા મળશે, મતલબ ઉપર નાખ્યું હતું એટલું જ નીચે તમને પાછું મળશે. તો પણ જવાબ શું આવશે? રેતાળ જમીન. માટીની જમીન છે એમાં આપણે ઉપર જેટલું પાણી નાખ્યું હતું એટલું જ તે નીચે તમને મળશે, બધુંય પૂરેપૂરું મળશે? તો કે ના, થોડું પાણી છે એ માટીના કણોમાં અટવાઈ ગયું છે. તો અંતઃસ્ત્રવણ શક્તિ એટલે શું થાય? તો કે જમીન છે એ પાણીને કેટલા પ્રમાણમાં પસાર થવા દે છે, મતલબ સાચવી રાખે છે, એને કહેવાય અંતઃસ્ત્રવણ શક્તિ. અને જલધારક શક્તિ એટલે કેટલા પ્રમાણમાં પાણીને જાળવે છે, એને શું કહેવાય? જલધારક શક્તિ. ફરીથી એક સમજાવું કે ઉપરથી પાણી બંને બીકરમાં નાખવામાં આવે, પહેલું છે રેતાળ જમીન અને બીજું છે માટી. તો ફટાફટ નીચે કેમાં ઉતરી જશે? તો કે રેતાળમાં. તો મતલબ રેતાળ જમીનની અંતઃસ્ત્રવણ શક્તિ ઓછી છે, કારણ કે પાણી ઝડપથી નીચે ઉતરી ગયું. બરોબર? અંતઃસ્ત્રવણ શક્તિ કેવી છે? ઓછી. અને ધીમું નીચે કેમાં ઉતરશે? તો કે માટીની અંદર. તો એની અંતઃસ્ત્રવણ શક્તિ કેવી છે? વધારે છે, મતલબ ધીમું ઉતરે છે. પ્લસ વધારે કઈ જમીન છે એ પાણીને ગ્રહણ કરશે? તો કે માટીવાળી, કારણ કે એની જલધારક ક્ષમતા કેવી છે? તો કે વધારે. પાણીના અણુઓ છે માટીના કણો છે એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે, એટલે એની અંદર પાણી છે ધીમું ધીમું નીચે ઉતરશે. અને બધું તો નહીં જ ઉતરે, અમુક માટીના કણો વચ્ચે પોતે ધારણ થઈ જશે માટીના કણો દ્વારા. સમજાણું બાબુ? આગળ જોઈએ. આ ઉપરાંત pH છે, તાપમાન છે, તે લાંબા ગાળાની વનસ્પતિ અને પ્રાણીઓ નક્કી કરશે. મતલબ કે જેટલી જમીનની pH છે, તાપમાન છે, એ પ્રમાણે લાંબા ગાળે, મતલબ કે એ જમીન ઉપર કઈ વનસ્પતિ થશે, કઈ પ્રાણીઓ થશે, એ પણ એ જમીનની અંદર નક્કી કરશે. મતલબ કે આ બધા પરિબળો એવા છે, કણોના કદ અને કણોના જોડાણ, આ બે છે ને એ ખાલી અંતઃસ્ત્રવણ શક્તિ અને જલધારક શક્તિ નક્કી કરે. અને pH અને તાપમાન છે એ લાંબા ગાળે ત્યાં કઈ વનસ્પતિ થશે અને કયા પ્રાણી થશે તે નક્કી કરશે. જો રેતાળ જમીન હોય અને તાપમાન વધારે હોય તો ત્યાં રણ પ્રદેશ થશે, અને જો કાપવાળી જમીન હોય, તાપમાન મીડિયમ લેવલમાં હોય તો ત્યાં જંગલનું નિવસન તંત્ર થશે. તાપમાન થોડું વધારે હોય તો ત્યાં તૃણભૂમિનું નિવસન તંત્ર થશે. મતલબ ભવિષ્યમાં કઈ વનસ્પતિ થશે અને કયું પ્રાણી થશે તે પણ જે તે જમીન દ્વારા નક્કી થશે. આ ઉપરાંત તમને એક પણ બીજું એક્ઝામ્પલ આપ્યું છે, જલીય નિવસન તંત્ર છે એની અંદર અવસાદનની પદ્ધતિ. એ પણ તળિયે કયા પ્રાણીઓ જન્મશે અથવા તો કયા પ્રાણીઓ રહેશે તે નક્કી થશે. મતલબ કે જલીય નિવસન તંત્ર છે તો એની અંદર ખાસ કરીને માટીના કણો અવસાદન પામી અને જમીનની નીચે બેસી જતા હોય. બરાબર? જો કે એ લીટી એટલી બધી સમજવાની કઈ જરૂર નથી. બરાબર? કારણ કે અવસાદનની મદદથી જે તે સજીવો નક્કી થાય કે જે તળિયે ક્યાં રહેશે. બરાબર? શું કામ? તો કે અમુક સજીવો દરિયાના તળિયે પણ માટીની અંદર છુપાઈને રહેતા હોય. તમે ડિસ્કવરીની અંદર જોતા હશો. બરાબર? જો માટી જ ન હોય તો તે સજીવો ત્યાં જોવા મળે નહીં. બરાબર? ઘણા બધા સજીવો એવા છે કે ઘણી બધી એવી માછલીઓ છે કે તળિયે માટીની અંદર છુપાઈને રહેતી હોય. તો
તો એ માટી ત્યાં છે એનું કારણ શું? તો કે અવસાદન. સમજાણું? તો આ મુખ્ય 4 પરિબળો અહીંયા પૂરા થયા. અને હવે આપણે નેક્સ્ટ આગળના લેક્ચરમાં આમાં આગળ વધશું. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. તો આશા રાખીએ કે બધાને લેક્ચર પસંદ આવ્યો હોય છે, અને વધુને વધુ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.